શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યા બાદ શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સુધારવાના કાર્યને પ્રાથમિકતાથી હાથ પર લીધું છે। સુરત શહેર પોલીસ કમિશનરના પ્રયાસોના પગલે શહેરમાં 191 ટ્રાફિક જંકશન પર હવે રેડ સિગ્નલ પર વાહન ચાલકો સ્વેચ્છાએ અટકતા થયા છે। કોઈ ટ્રાફિક પોલીસ ચાર રસ્તા પર ઊભા ન હોય તેમ છતાં વાહન ચાલકો સ્વયંભૂ વાહનો થોભાવી રહ્યા છે। જો કે હજુ પણ વાહન ચાલકોમાં કેટલીક શિસ્તનો અભાવ છે, ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને શિસ્તમાં લાવવા માટે આકાશવાણી સર્વિસ શરૂ કરી છે। સુરત શહેર પોલીસ કમિશનરની સૂચનાથી શહેરના મોટા ટ્રાફિક જંકશન પર લાઉડ સ્પીકર લગાડવામાં આવ્યા છે। બીજી તરફ ટ્રાફિક કંટ્રોલ માટે સ્પેશિયલ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે। કંટ્રોલ રૂમમાં સીસીટીવી ફૂટેજની મદદથી કર્મચારીઓ સતત ટ્રાફિક જંકશનોના ટ્રાફિક પર નજર રાખે છે। નિયમોનો ભંગ કરનારને ઈ મેમો ફટકારવા ઉપરાંત હવે આ કંટ્રોલ રૂમનો સ્ટાફ વાહન ચાલકોમાં જાગૃતિ વધે તે માટે અવેરનેસ ચલાવી રહી છે। કંટ્રોલ રૂમમાં બેઠેલા કર્મચારીઓ સીસીટીવી ફૂટેજ જોઈને કંટ્રોલ રૂમમાંથી જ સૂચના આપે છે, જે સૂચના જે તે ટ્રાફિક જંકશનમાં લાઉડ સ્પીકરમાં એનાઉન્સ થાય છે। જાણે કોઈ આકાશવાણી થતી હોય તેમ લાઉડ સ્પીકર પરની સૂચના આપવામાં આવે છે। જેમ કે ઝેબ્રા ક્રોસિંગ પર બાઇક ઊભી રાખી હોય તો લાઉડ સ્પીકરમાંથી અવાજ આવે કે વ્હાઇટ શર્ટવાળા ભાઈ પોતાની બાઇક ઝેબ્રા ક્રોસિંગથી પાછળ લો। આ સૂચના મળતા જ વાહન ચાલકો અને ટ્રાફિક જંકશન પર સાઇડ પર ઉભેલા પોલીસ કર્મી એક્ટિવ થઈ જાય છે અને વાહનોને રેડ સિગ્નલ પર વ્યવસ્થિત ઊભા રાખવા માંડે છે। હેલો, એક્ઝિક્યુટિવ પોઈન્ટ ટીઆરબી ચોપાટી તરફથી આવતા વાહનો સ્ટોપ લાઇનની પાછળ ઊભા રાખો। ઝીબ્રા ક્રોસિંગ પર આવી ગયા છે અને પાછળ લેવડાવી દે બધાને। રંગીલા પાર્ક જે બાઇકવાળા ભાઈ છે વ્હાઇટ શર્ટવાળા, એમને સમજ કરો કે ઝીબ્રા ક્રોસિંગની પાછળ ઊભું રહે, વાહન પાછળ લઈ લે પોતાનું। કમાન્ડ એન્ડ કંટ્રોલ કોલિંગ ભાગડ ચાર રસ્તા કાસ્કીવાડ તરફથી આવતા વાહનો ઝીબ્રા ક્રોસિંગની પાછળ ઊભા રાખો। ટીઆરબી જવાન ઝીબ્રા ક્રોસિંગની પાછળ ઊભા રાખો।